સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત શહેર વર્તુળ કચેરી રાજકોટ દ્વારા વિશાળ વીજ સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વીજ સલામતી અંગે જનજાગૃતિ લાવવા અને અકસ્માતો અટકાવવા માટે યોજાયેલી આ રેલીમાં વીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। રેલીનું પ્રસ્થાન શહેર વર્તુળ કચેરી કમ્પાઉન્ડ નાનામવા રોડ લક્ષ્મીનગર ખાતેથી થઈને શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી। રેલી દરમિયાન વીજ સલામતી આપણી જવાબદારી, સાવચેતી રાખો, અકસ્માત ટાળો જેવા સંદેશાઓ સાથે બેનરો અને સૂત્રો દ્વારા નાગરિકોને વીજ સલામતી અંગે સચેત કરવામાં આવ્યા હતા। આ રેલી શહેરમાં વીજ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ બની હતી, જેને શહેરના નાગરિકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। પીજીવીસીએલ દ્વારા સલામતીના સપ્તાહના રૂપે આયોજન કરવામાં આવે છે। લોકોમાં અકસ્માત ન બને એની જાગૃતિ માટે પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરી, રૂરલ કચેરી, કોર્પોરેટ ઓફિસ દ્વારા સપ્તાહ ઉજવવામાં આવે છે। વીજ બચત અને વીજ બચત થાય અને વીજ અકસ્માત અટકે, લોકોમાં જાગૃતિ આવે તે માટે આ એક સલામતીના સપ્તાહનું ભાગરૂપે આયોજન કરવામાં આવે છે, જેમાં તમામ અધિકારીગણ, કર્મચારીગણ એક લોકોને જાગૃતિ બની રહે એ માટે એક રેલીનું આયોજન કરવામાં આવે છે। અને લોકોને આ સલામતી રેલી દ્વારા એક મેસેજ આપવામાં આવે છે કે જ્યારે પણ વીજ નેટવર્ક માળખાથી સલામતીના ભાગરૂપે અકસ્માત ન થાય તેની તકેદારી રાખવી અને વીજળીની બચત એ દેશ માટે ખૂબ જરૂર હોય, કારણ કે વીજળીથી જ દેશનો વિકાસ છે। તો આપણે જેટલી વીજળીની બચત કરશું અને આપણે એલઈડી લેમ્પ વાપરશું, 5 સ્ટાર રેટિંગના એસી વાપરશું, પંખા વાપરશું, તો જેથી કરીને આપણે અને કુદરતી પ્રકાશનો ઉપયોગ કરશું અને વીજળીની બચત કરશું તો દેશનો વિકાસ વધશે, એ ખૂબ જરૂરી હોય એક સંદેશ આપવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે। આ સપ્તાહ દરમિયાન લોકોમાં જુદી જુદી શાળાઓના બાળકોને પણ વીજ સલામતી, વીજ બચત અંગેના સેમિનાર્સ કરવામાં આવે છે। લોકોમાં જાગૃતિના ભાગરૂપે સમાચાર પત્રોમાં, ટીવીના માધ્યમથી જાણ કરવામાં આવે છે। અમારા કર્મચારીઓમાં પણ અકસ્માત ન થાય તેની તકેદારી રૂપે મોક ડ્રીલ અને સલામતીથી કઈ રીતે કામ કરવું એના એક સંદેશ આપી એની એક સલામતીના મિટિંગોનું જુદી જુદી જગ્યાએ આયોજન કરવામાં આવે છે, જેથી કરીને વીજ બચત અને વીજ બચત થાય અને વીજ અકસ્માત અટકે, જેનું આ એક સપ્તાહ દરમિયાન આયોજન કરવામાં આવે છે। આશરે અત્યારે આપણી સમક્ષ જ છે કે 100 થી 150 લોકો અમારા કર્મચારીઓ જોડાયેલા છે। લોકોને સંદેશો અમારો ખાસ એ છે કે વીજળી બચત કરી દેશનો વિકાસ કરી, દેશના વિકાસમાં મદદરૂપ થાય અને વીજ અકસ્માતથી બચવા માટે વીજ માળખાની નજીક મકાનનું બાંધકામ કરીએ, વીજ માળખું જ્યાં પસાર થતું હોય ત્યાં સલામતીથી અંતર જાળવીએ, ELCBનો ઉપયોગ કરીએ અને વીજ બચત માટે આપણે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરીએ, એલઈડી લેમ્પ વાપરીએ, 5 સ્ટાર રેટિંગના એસી વાપરીએ અને વીજ બચત કઈ રીતે થઈ શકે એનો સંદેશ આપવા માગીએ છીએ।